ગુજરાતમાં વાયરલ હોય અને કોળી સમાજના જે લોકો દાજ રાખે છે, કોળી સમાજની જેનામાં ભાવના છે, એવા લોકો આજે આ પીડિત સમાજની વારે આવ્યા છે. એમાં ખાસ કરીને તો હમણે આપણા માંધાતા સંગઠનના રાજુભાઈ સોલંકી, નટુભાઈ ડાભી, અશોકભાઈ વાગડિયા, રાઘવભાઈ ગોહિલ એટલે કે હું પોતે, નરેશભાઈ થાપા ઠીક મોવાથી આપણી વચ્ચે છે. મિત્રો તાળીઓથી વધાવો કે ભાઈ સમાજની બાજુ રાખીને અહીંયા આવ્યા છે. પ્રેમજીભાઈ સરવૈયા, એમને પણ આપણે તાળીઓથી વધાવો. બાલાજી વાઘેલા આપણા પંડમારાના પ્રમુખ છે. બાલાજી આવો, અરે બાલાજી એટલે કે બાલાજી વાઘેલા આપણા પાલિકાના સંગઠનના પ્રમુખ છે, એ પણ અહીંયા સ્થળ મુલાકાતે છે. કાજુભાઈ કોળી જેનું નામ છે, એમાં કાજુભાઈને તાળીઓથી વધાવો. મેરાભાઈ સોશિયલ મીડિયામાં ખૂબ સારું એવું નામ છે અને સમાજદાયકવાળા મેરાભાઈને આપણે તાળીઓથી વધાવીએ. સાથે સાથે ભેડા ભરતભાઈ છે, ક્યાં છે ભાઈ? હા, એમને પણ તાળીઓથી વધાવી લઈએ. દિલીપભાઈ રાઠોડ, હિંમતભાઈ જમોડ, આ સર્વ જે કોળી સમાજના આગેવાનો છે એ આજે મુલાકાતે છે. સાથે સાથે જગદીશભાઈ બારિયા, બરાબર, વધાવોભાઈ તાળીઓથી, ક્યાં છે જગદીશભાઈ? પછી પ્રતાપભાઈ ખસિયા કરીને ભાદાઓથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુન્નાભાઈ મકવાણા હાથપુરથી હમણાં થોડી વાર પહેલા આવ્યા હતા. અક્ષયભાઈ મેર, નિતેશભાઈ જાદવ, આ બધા કોળી સમાજના જે કાંઈ આગેવાનો છે, કોળી સમાજની દાજવાળા લોકો છે, ગૌતમ બુદ્ધને માનનારા છે, ઝાંસીની રાણી લક્ષ્મીને માનનારા છે. અને જ્યારે જ્યારે સમાજ ઉપર આફત કે વિપત્તિ કોઈ આવતી હોય, સમાજ સાથે અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, ત્યારે આ બધા લોકો ભેગા થઈ જતા હોય. હજી તો ગુજરાતમાંથી ઘણા બધા આગેવાનોને ફોન પણ આવતા હશે. એટલે જ્યારે કોળી ઉપર ઘટના બને ત્યારે માનનીય ધરમસિંહભાઈ થાપા છે, રાજુભાઈ સોલંકી છે, બિજરાજભાઈ છે, અમારા ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા છે, પિન્ટુભાઈ કોળી છે, આ બધા આગેવાનો પણ દિવ્યેશભાઈ છે, હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમભાઈ સોલંકી છે, બરાબર. હજી ઘણા બધા એવા આગેવાનો છે કે દરેકના નામ હું લઈ લઈ શકું, પણ દરેક આગેવાનો જ્યારે સમાજ ઉપર અત્યાચાર થાય છે ત્યારે એક હાથની લડાઈ લડે છે. હમણે તાજો દાખલો આપણે બગદાણા જે કાંઈ નવનીતભાઈ બાલુદિયા ઉપર બનાવ બન્યો, એમાં પણ સમગ્ર સમાજે સહકાર આપ્યો. એ આપણા સમાજની એક એકતા છે. પણ આ બાબત એક કાનૂની બાબત હોય, બરાબર, કાનૂની લડત હોય, અલગ અલગ કોર્ટમાં કેસો એમના શરૂ હોય, બરાબર. એટલે એની ઊંડાણપૂર્વક અહીંયા આવીને આગેવાનો નિષ્ફળ મેળવી રહ્યા છે બધા. રાજુભાઈએ પણ નિષ્ફળ મેળવ્યો, હવે મોવાથી આવેલા આપણે ઢાકાભાઈ છે, એમને પણ નિષ્ફળ મેળવ્યો. હવે પ્રેમજીભાઈ અને હું પણ આ કેસને પર્સનલી સ્ટડી કરી રહ્યો છું. અડધા કાગળો હજી અમારી પાસે આવ્યા છે, અડધા કાગળો હજી આવ્યા નથી. સમગ્ર કાગળો આવે ત્યારે આપણે એનું અવલોકન કરી અને મેટર શું છે એ સમાજને આપણે ધ્યાને દોરશું, બરાબર. પણ એક વકીલ તરીકે હું કહેવા માંગુ છું કે મૂળ કાગળ 1986નો જો ધ્યાનમાં લેવામાં આવે અને મૂળ માલિક પાસેથી આ લોકોના વડવાએ જમીન રાખેલી છે તો ખરેખર એ કાગળના આધારે હક્કો આ લોકોનો બને, બરાબર ભાઈ. આ લોકોની લડત ખોટી નથી કહેવાનું એમ છે, બરાબર. કોર્ટ કચેરીમાં યોગ્ય વકીલની રજૂઆતના અભાવે નિર્ણયો કોર્ટ કચેરી અલગ અલગ પ્રકારના આપ્યા છે પિટિશનમાં, એનો અભ્યાસ હું કરી રહ્યો છું. પણ જે મુદ્દા જે છે, મૂળ ડોક્યુમેન્ટ છે, એ ચેક કરતા એમનો વડવાનો અધિકાર બને છે એવું મારા લેવલે હું એ પ્રાઇમરી કાગળ જોઈને કહું છું. બાકી કોર્ટનો નિર્ણય સર્વોપરી હોય, કોર્ટ ઉપર આપણને ભરોસો છે. માનની હાઈકોર્ટ લગનના કાગળો જો આમની પાસે હોય, એમનું આપણી નજરે આવશે તો ત્યારબાદ આપણે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. તો એમના માટેની આપણે આગળ તૈયારીઓ કરશું. પણ હકનું છે જવા દેવાનું થતું નથી. બોલો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આ બહેનો પણ ધોમ ધકતા તડકામાં બેઠા છે પોતાના હક અને અધિકાર માટે, બરાબર. કરો આ બાજુ કરો. સર્વ લોકોને અપીલ છે કે ભાઈ આ સમાજનું છે. અહીંયા રાઘવભાઈ કે નીચે પાથરણા બેહે, અહીંયા સમાજના કોઈ પણ આગેવાનો છે નીચે પાથરણા બેહે, બધા સમાજ માટે હરખા છે. એટલે સમાજના જે આગેવાનોથી સત્ય માટે જે લડાઈ લડાય ત્યાં સાથ સહકાર આપવા પણ અપીલ છે, બરાબર. નહીં કે રાઘવભાઈ જી એવા કે નહીં કે રાજુભાઈ જી એવા, બરાબર. એટલે એવું કઈ કશું નથી. જેનાથી જે આગેવાનોથી જે થાય સત્ય હકીકત જાણી અને એ દિશામાં આ પરિવારને મદદ કરવા માટે અત્યારે હું અપીલ કરું છું. બોલો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. મારું નામ પ્રેમજીભાઈ સરવૈયા. આપણે શાસન, પ્રશાસન, ન્યાયપાલિકા અને પ્રેસ મીડિયા, એમાં પ્રેસ મીડિયા છે એક બંધારણનો પાયો છે.
અને અત્યારે આ જે સમાજની સાથે કોળી સમાજમાં જે આ પરિવાર સાથે જે અન્યાય થઈ રહ્યો છે તો એના માટે અલગ અલગ સમાજમાંથી સંગઠન આવી અને મદદ માટે તો અહીંયા આવે જ છે અને આવશે અને આવવું જ જોવે બધાએ. પણ કહેવાનું એવું છે કે સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા એ બંધારણનો એક પાયો છે. તો આ વિડીયો જેટલા સમાજમાં જે સમાજમાંથી જે પ્રેસ મીડિયામાં કામ કરે છે એ તમામે આ વિડીયાના માધ્યમથી નોંધ લેવી અને પોતાની રીતે પોતાના પ્રેસ ઉપર પણ વાયરલ કરવું, જેથી કરીને આખા ગુજરાતની અંદર બધાને ખ્યાલ આવે કે ક્યારે કેવા દબાયેલા અને કચડાયેલા પરિવાર હારે કેવા કેવા લોકો અન્યાય કરે છે. તો આવો અન્યાય પરિવાર કે બીજા પરિવાર હારે ન થાય. આ વેદના ભરી જે વાત ને રજૂઆત છે આ બધા પરિવાર જે ભાઈ આપણે એડવોકેટ જે વડીલ બોલ્યા છે, ખરેખર આ બધાએ નોંધ લેવી અને તમામ મીડિયાવાળાએ પોતપોતાની ચેનલોમાં વિડીયો વાયરલ કરવા તેમજ પ્રેસમાં છાપવું. આવી અમારી બંધારણના હક અધિકાર માટેના અમારા આખરી શબ્દ છે. જો કોઈ આ શબ્દ અમે જે અત્યારે રજૂઆત કરીએ છીએ કે પ્રેસ મીડિયા, શાસન પ્રશાસન, ન્યાયપાલિકા અને પ્રેસ મીડિયા બંધારણનો જે પાયો અને કાયદો અને અધિકાર જે છે એ ખરેખર જે બીકાવ અને વેચાવ જે મીડિયા હશે એ જ આ વિડીયો સાંભળીને એને પ્રેસમાં નહીં છાપે અને નહીં વાયરલ કરે. અને એવા મીડિયાને અને એવા પ્રેસવાળાને અમે માનશું પણ નહીં. એને અમે ખુલ્લા પાડશું. જો આ સમાજ હારે ઓબીસી સમાજ, કોળી, ઠાકોર હારે કોઈ પણ વાદ વિવાદ કે વાંધો હોય એને અમે ક્યારેય સાધશું નહીં, એને અમે છોડશું નહીં હવે. અને એને હારે અમે કોઈ આશા રાખીને જાતું જ નહીં. અમે અમારા ખુદના સોશિયલ મીડિયાથી જ અમે વાયરલ કરીએ છીએ અને અમે કાયદાકીય રીતે લડત અહીંયા પૂરી કરશું. અહીંયા અમારો અધિકાર છે, ન્યાય લઈને જ રહેશું. ખોટી વાયરલ અફવાઓમાં કોઈને આવવાનું નથી. અમે ન્યાય અને કાયદામાં માનનારા છીએ. બધા ન્યાયિક તપાસની અંદર અમને જે જોવા મળશે એ પ્રમાણે જ અમારો નિર્ણય હશે. અમારે કોઈ ઉગ્ર આંદોલન કરવું કે કોઈ ટોળાશાહી કરવી કે કાયદો વ્યવસ્થા હાથમાં લેવી કે સમાજને ગેરમાર્ગે દોરવો, આવું કશું અમારામાં છે નહીં. સત્ય સુધી અમે અભ્યાસ કરી રહ્યા છીએ. સત્ય જયારે બહાર આવશે ત્યારે અમે જણાવશું. અને આપ પણ સમાજના આગેવાનો છો, રાજકીય ક્ષેત્રે છો, આપ પણ અહીંયા આવીને પરિસ્થિતિનો તાગ મેળવો કે ભાઈ શું ઘટના છે. બરાબર. બાકી ખોટી અફવામાં કોઈને આવવાનું નથી. બરાબર. સત્ય જે હશે એ સત્યની સાથે રહેવાનું છે ભાઈ. બરાબર છે. મારું નામ નરેશ ઢાપા છે. હાલ અમારા યુવા સંગઠન મહુવા તાલુકા પ્રમુખ અને ગુજરાત રાજ્ય મીડિયા કન્વીનર. મારે એક નાની વાત છે. મારા છે વાત પોલીસ તંત્ર ઉપર કે પીએસઆઈ હોય કે ડીએસપી સાહેબ હોય, તમારા જે હવલદારો હોય, જમાદાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એના ચોખ્ખા શબ્દોમાં કહી દો કે બુટલેગરોનો સાથ ન આપે અને જે વ્યક્તિની સાથે અન્યાય અત્યાચાર થતો હોય એની સાથે ઉભા રહે. અને જો ધાક ધમકી અમે વિડીયાની મેં સ્પષ્ટ જોયું છે તો દાદાગીરી કરે છે. જે જમાદાર છે એનું નામ તો કઈ ખરું તો દશરથભાઈ કે ભાઈ મેં દેશભાઈ. એટલે આ રીતનું વર્તમાન હવે કરે નહીં અને બુટલેગરોનો સાથ ન આપે. નકર કોળી સમાજ કોઈનું સાથી નહીં લે. જય કોળી સમાજ. જય. કાયદામાં રહ્યો તો ફાયદામાં રહ્યો. અમારે કાયદો હાથમાં લેવાનો નથી, પણ અમારા સમાજનો અન્યાય થાય એ પણ સહન કરવાનું નથી. બરાબર. બાકી જો બુટલેગરો કાયદો હાથમાં લઈશ ને, જો અમે કાયદો હાથમાં નથી લેતા એનું કારણ બીજું કોઈ નથી. અમે કાયદાને માન આપીએ છીએ. બાકી જે દી કાયદો અમે હાથમાં લેશું ત્યારે કોઈ અમને સંભાળી નહીં કે એટલું તમે યાદ રાખજો. આ અમારી ખુલ્લી ચેતવણી છે. જય કોળી સમાજ. જય કોળી સમાજ.